નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડ્યા છો સાયકલ પ્રેસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી ટાઈમ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. 15મી ઓગસ્ટે નવસારી જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન અર્થે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. આગામી નવસારી જિલ્લા કક્ષાની 15મી ઓગસ્ટની ઉજવણીના આયોજન અર્થે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. દર વર્ષની જેમ આ વર્ષે 15મી ઓગસ્ટ એટલે કે 80મા સ્વતંત્ર દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કાર્યક્રમ વાંસદા તાલુકાના ગાંધી મેદાન ખાતે યોજાશે. રાષ્ટ્રીય પર્વને ગૌરવપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વિવિધ સમિતિની રચના પણ કરવામાં આવી છે. હાઈસ્પીડ કોરિડોર માટે ગ્રામસભામાં વિરોધ કરતો ઠરાવ કરવામાં આવ્યો. ચીખલી તાલુકાના સમરોલી અને ખૂંદમાં યોજાયેલી ગ્રામસભામાં વિલીમોરાના ચીખલી વાંસદા વઘઈ હાઈસ્પીડ કોરિડોરમાં જમીન સંપાદન સામે વિરોધ કરવામાં આવ્યો હતો. બંને ગામોએ વિરોધ કરતો ઠરાવ પણ કર્યો છે, કારણ કે તેમને જે મકાનો જે જવાના છે તેમાં કોઈપણ પ્રકારનું વળતર માટે ચર્ચા કરવામાં નથી અને જેની કોઈપણ માહિતી આપવામાં નથી, જેને લઈને વિરોધ કરતો ઠરાવ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ જલાલપુર તાલુકાના કનેરા અને કૃષ્ણપુર ગામની આકસ્મિક મુલાકાત લીધી હતી. નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ જલાલપુર તાલુકાના કનેરા અને કૃષ્ણપુર ગામની આકસ્મિક મુલાકાત લઈ વિવિધ સરકારી સેવાઓ અને વિવિધ વિકાસલક્ષી કામગીરી સ્થળ પર સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી કેન્દ્ર તેમજ પ્રાથમિક શાળાની મુલાકાત લઈ જરૂરી માહિતી મેળવી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. ઉનાઈ મુછાડા રામજી મંદિરના જીર્ણોદ્ધારના વિલંબ સામે ફરી આંદોલન યોજાયું છે. હિન્દુ યુવા સંગઠનના મરણાત ઉપવાસથી તંત્ર દોડતું થયું. મામલતદારને લેખિત ખુલાસો, દરખાસ્ત સરકાર કક્ષાએ પેન્ડિંગ, મંજૂર મળતા જ કામ શરૂ થશે. ભાજપે સમજાવટ બાદ ઉપવાસ સમેટાયા છે. હાલમાં કલેક્ટરની રજૂઆતની ચીમકી પણ કરવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ખંભલાવ ખાતે ગેટ કમ્પાઉન્ડ કામગીરી અને હાંસાપુર ખાતેના પાણી પ્રોજેક્ટ બાબતે ડીઆઈ પાઇપની ગુણવત્તાની સઘન ચકાસણી કરી મુલાકાત લીધી હતી. નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોરના નિરાકરણ માટે હાલમાં જે ખંભલાવ ખાતે 8 ગામ ખાતે ખાસ કરીને પશુઓ માટેની જાળવણી માટેનું એક કામ કરવામાં આવી રહ્યું છે. જે કામ ચાલુ છે તેનું ઝીણવટભરી નિરીક્ષણ કરવા માટે નવસારીના મહાનગરપાલિકાના કમિશનર ખાસ પહોંચ્યા હતા, જયેશ ઉપાધ્યાય, અને તેમની સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર, વિવિધ ખાતાના અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત હતા. ત્યારબાદ તેઓએ શહેરી જળ વ્યવસ્થાને વ્યાપક ગુણવત્તા જળવાઈ રહે તે માટે હાંસાપુર ખાતેના જે પાણીના પ્રોજેક્ટ બાબતે ડીઆઈ પાઇપની ગુણવત્તાની ચકાસણી પણ તેમણે કરી હતી. નવસારીમાં આવેલા વિનાશક પૂર બાદ તેના લીસોટા હજુ રહી ગયા છે. અનેક પરિવારો બેઘર થયા છે અને આ પરિવારોને ફરીથી બેઠા કરવા માટે અનેક સંસ્થાઓ સામે આવી રહી છે, જેમાં નવસારીની સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 275 થી 300 જેટલા પરિવારોને સહાય કીટ આપવામાં આવી હતી. અને જે સહાય કીટ આપવા માટે સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના નરેન્દ્ર બિરલા, ચેતના બિરલા તેમજ નવસારી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હરીશભાઈ મંગલાણી સહિત ગામના આગેવાનો, સરપંચ સહિત તમામ લોકો ત્યાં પહોંચ્યા હતા. અને આ 275 પરિવારોને સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાસણ, ચાદર, નાસ્તો સહિતની વસ્તુઓ, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી, જેને લઈને પરિવાર ફરીથી બેઠા થવાય અને તેમનામાં શાંતિપૂર્ણ ફરીથી પોતાનું જીવન નિર્વાહ કરી શકે તે માટેની શક્તિ આવે તે હેતુસર આ એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું. સાપુતારા ખાતે 8મી ઓગસ્ટે મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ થશે. ગુજરાતના એકમાત્ર ગિરિમથક એવા સાપુતારા ખાતે પ્રવાસીઓ સાથે સાથે સ્થાનિક રોજગારીને પણ વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી પ્રતિવર્ષ ચોમાસા ઋતુમાં યોજાતા મેઘ મલ્હાર પર્વનો 2026નો ઉદ્ઘાટન સમારંભ સંભવિત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આગામી 8મી ઓગસ્ટના રોજ યોજાશે.
નવસારીના જલાલપોર વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે બે ઝડપાયા. જલાલપોર પોલીસમાં NDPS એક્ટના નશાકારક અંકુશ લાવવા માટે જલાલપોર પીઆઈ રાઠોડે અલગ અલગ ટીમ બનાવીને કામ હતો ત્યારે બાતમીના આધારે જલાલપોર પોલીસની ટીમે વિરલનગર ખાતે છાપો મારી આરોપી ધર્મેન્દ્રસિંહ અને મનોજ પટેલને ગાંજાના સાથે ઝડપી લઈ બંને વિરુદ્ધ જલાલપોર પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૂળ યુપીના ફતેપુરના અને હાલ વિજલપુર રામનગર ખાતે રહેતા રિક્ષા ચાલક અજય પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ લોકો પાસેથી કુલ 1,61,100ની કિંમતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. કબીરપુરમાં ઉભરાતી ઘટનાને લઈને સ્થાનિકોમાં હાલત કફોડી તંત્રની નિષ્ક્રિયતા સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. નવસારીના કબીરપુર વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ઉભરાતી ઘટનાને લઈને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. જૂના પંચાયત કાર્યાલય અને હાલ મહાનગરપાલિકાના સ્થાનિક વેરા કચેરીની આસપાસમાં જ ગંદકીના ગજ ખડકાતા તેને કારણે અસહ્ય દુર્ગંધ પણ ફેલાઈ રહી છે. આ દુર્ગંધથી સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે અને વહેલામાં વહેલી તકે આ ગંદકી દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 31.4°C જ્યારે લઘુત્તમ તાપમાન 25.5°C રહ્યો હતો. હવામાન ભેજનું પ્રમાણ દિવસના 94%, જ્યારે સાંજે 74% રહ્યો હતો. હવાની ગતિ 6.1 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. નવસારી જિલ્લાની આંગણવાડીઓમાં બાળકોને નાસ્તો નહીં મળશે. નવસારી જિલ્લાના આંગણવાડીના બાળકોને અપાતા ગરમ નાસ્તાના બિલો છેલ્લા 9 માસથી ન ચૂકવાતા આંગણવાડી વર્કરોનો રોષ ફેલાયો છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન GKSના નેજા હેઠળ જિલ્લા કર્મીઓને તંત્ર સામે આક્રમક અભિગમ અપનાવી મંગળવારથી નવસારી અને જલાલપોર તાલુકાની આંગણવાડીઓમાં બાળકોને અપાતો નાસ્તો અનિશ્ચિત મુદત માટે બંધ કરવામાં આવશે. જેમાં કુલ જિલ્લામાં 1330 જેટલી આંગણવાડીઓમાં નાસ્તો અત્યારે હાલમાં બંધ થશે. ખેરગામના લહેરકા ફળિયામાં પાઇપ નાખી વરસાદી પાણીનો નિકાલ કરાયો. ખેરગામમાં લહેરકા ફળિયામાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલને અભાવે પાણીનો નિકાલ ન થતાં ભૂતપૂર્વ સરપંચ અર્જુન પટેલનું ઘર તૂટી પડવાનો ભય હોવાથી રજૂઆત બાદ સક્રિય બનેલી ગ્રામ પંચાયત તંત્રએ ગત શનિવારે વરસતા વરસાદ વચ્ચે ખેરગામના મહિલા સરપંચ ઝરણાબેન પટેલ અને તલાટી કમ મંત્રી પ્રભાતસિંહ પરમારની હાજરીમાં સ્થળ પર જરૂરી કામગીરી કરી વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ નાખી અને પાણીનો વહેવાની વ્યવસ્થા કરતા આસપાસના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો. નવસારીના શહેરીજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે મહાનગરપાલિકાએ દરેક વોર્ડમાં એન્જિનિયરોની નિમણૂક કરી હવે વન સ્ટોપ સોલ્યુશન આવશે. નવસારીમાં વરસાદે પૂરો ખાધા બાદ મહાનગરપાલિકાએ શહેરીજનોની ફરિયાદને ઝડપી અને કાયમી નિકાલ માટે વન સ્ટોપ સોલ્યુશન સિસ્ટમ લાગુ કરી છે. અત્યારે ફરિયાદ શહેરીજનોને પોતાના નાના મોટા કામો માટે મહાનગરપાલિકા ધક્કા ખાવા પડતા હતા, જ્યારે ઘણીવાર અધિકારીઓને વ્યસ્તતાને લઈને તેમની સાથે મુલાકાત શક્ય ન બનતા તેમને કામોને નિવડો આવતો ન હતો. આ સમસ્યાના ઉકેલ માટે મહાનગરપાલિકાની બાંધકામ સમિતિ દ્વારા શહેરના તમામ વોર્ડમાં મદદનીશ ઇજનેરની નિયુક્તિ કરાઈ છે, જેમાં શહેરીજનો તેમજ વિસ્તારમાં બિસ્માર રસ્તા, સફાઈ, ગંદકી કે અન્ય પ્રાથમિક સુવિધાઓને લગતી કોઈપણ ફરિયાદ માટે સીધા તેમના વિસ્તારમાં કોર્પોરેટરને કે નિયુક્ત એન્જિનિયરોનો સંપર્ક કરી શકશે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329.